નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। સુરેન્દ્રનગર જોરાવર નગર શાળા નંબર 7માં અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા આપણું વિદ્યાલય આપણું સ્વાભિમાન અંતર્ગત કાર્યક્રમ યોજવામાં આવ્યો। અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ સુરેન્દ્રનગર જિલ્લામાં આપણું વિદ્યાલય આપણું સ્વાભિમાન કાર્યક્રમ યોજાયો, જેમાં 2 લાખથી વધુ વિદ્યાર્થીઓ, 700થી વધુ શાળાઓ અને 5000થી વધારે શિક્ષકો સંકલ્પબદ્ધ બન્યા। સુરેન્દ્રનગર જિલ્લા કક્ષાનો કાર્યક્રમ સુરેન્દ્રનગર શહેર વિસ્તારમાં આવેલી જોરાવર નગર પે સેન્ટર શાળા નંબર 7માં યોજાયો। આ કાર્યક્રમમાં ડાયટના પ્રાચાર્ય સીટી ટુડિયા, જિલ્લા પ્રભારી અસવાર દશવતસિંહ, અધ્યક્ષ રણછોડભાઈ કટારિયા, વિમલભાઈ દંગી, સાહિત્યકાર મનોજભાઈ પંડ્યા, રીટાભા ઝાલા અને મનીષભાઈ હાજર રહ્યા। એસએમસી અધ્યક્ષ, સભ્યો, વાલી મંડળના સભ્યો અને દાતાઓ પણ ઉપસ્થિત રહ્યા। સંગઠન પરિચય અને કાર્યક્રમની પૃષ્ઠભૂમિની વાત રણછોડભાઈ કટારિયાએ કરી, જ્યારે સીટી ટુડિયા સાહેબે શાળા રાષ્ટ્ર નિર્માણનું કેન્દ્ર છે તે પર પ્રકાશ પાડ્યો। સરસ્વતી માતાની આરતી, દાતાઓનો સન્માન, શપથ અને છેલ્લે રાષ્ટ્રગીતનું ગાન કરી કાર્યક્રમને પૂર્ણ જાહેર કરવામાં આવ્યું। આ કાર્યક્રમમાં જોરાવર નગર પે સેન્ટર શાળા નંબર 7ના આચાર્ય નારણભાઈ અને શાળા સ્ટાફે સફળ બનાવવામાં ખૂબ જ મહેનત ઉઠાવી। સમગ્ર કાર્યક્રમનું સંચાલન મહેશભાઈ પઢારિયાએ કર્યું। સુરેન્દ્રનગર રિપોર્ટર મહેશભાઈ ઉતેરિયા।